નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં દાંડિયા બજાર બ્રિજ ઉપરથી પૂર ઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ કાર પલટી ખાઈ જવાને પરિણામે કારમાં સવાર 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમને વધુ સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ વડોદરા પોલીસના રાવપુરા પોલીસ સ્ટેશનને થતાં રાવપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર ચાલક ઈશાન મોદી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કારનો નંબર એ વડોદરાનો છે, પરંતુ એનો ચાલક ઈશાન મોદી એ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહે છે. રાવપુરા પોલીસ દ્વારા ઈશાન મોદી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.